ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભ મેળા 2025 માટે નવા જિલ્લાની જાહેરાત કરી। મહત્વપૂર્ણ પગલામાં ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારને નવો જિલ્લો જાહેર કર્યો, જેનું નામ મહાકુંભ મેળા જનપદ રાખવામાં આવ્યું। આ નિર્ણય રવિવારે જાહેર કરવામાં આવ્યો, જેનો ઉદ્દેશ આવનારા મહાકુંભ મેળા જે 13 જાન્યુઆરી 2025થી શરૂ થવાનો છે, જેની વ્યવસ્થા અને પ્રશાસનને સુચારુ બનાવવાનો છે। આ જાહેરાત સાથે ઉત્તર પ્રદેશમાં હવે 75 નહીં પરંતુ 76 જિલ્લાઓ છે। નવો જિલ્લો 4 તહસીલો સદર, સોરન, ફૂલપુર અને કચ્છના અને 67 ગામોને સામેલ કરશે। વિજય કિરણ આનંદને જિલ્લા મેજિસ્ટ્રેટ અને મેળા અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે રાજેશ દ્વિવેદી સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે સેવા આપશે। મહાકુંભ મેળા જનપદની સ્થાપના ગ્રાન્ડ ધાર્મિક ઇવેન્ટ દરમિયાન કાર્યક્ષમ શાસન અને સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે, જે લાખો ભક્તો અને પ્રવાસીઓને આકર્ષવાની અપેક્ષા છે। જિલ્લો 1 ડિસેમ્બર 2024થી 31 માર્ચ 2025 સુધી કાર્યરત રહેશે। સરકારે મુલાકાતીઓની આવકને સાંભળવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઉપજિલ્લા મેજિસ્ટ્રેટ, તહસીલદાર અને પોલીસ કર્મચારીઓની નિમણૂક સહિત વ્યાપક પ્રશાસકીય માળખું પણ સ્થાપ્યું છે। મહાકુંભ મેળો દર વર્ષે 12 વર્ષે એકવાર યોજાય છે અને વિશ્વની સૌથી મોટી ધાર્મિક સભાઓમાંનો એક માનવામાં આવે છે।